તો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને લઈને આવી ગઈ છું ધોરણ 8ના ગણિત વિષયના પ્રકરણ નંબર 12માં, જેનું નામ છે ઘાત અને ઘાતાંક. તો સૌથી પહેલાં આપણે એકદમ પાયાથી શરૂઆત કરીશું. જેમ કે અહીંયા લખ્યું છે 2 નો વર્ગ 2, બરાબર. હવે આમાં ઘાત આની છે 2, જે ઉપર છે એ છે તેની ઘાત, જ્યારે આ જે નીચે છે તે તેનો ઘાતાંક છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવા દરેક મૂલ્યો જેમ કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3, 4 એમ ઘણી બધી સંખ્યાના વર્ગ છે. તો હું આજે તમને પહેલાં બેઝિકથી સમજાવવા માંગીશ કે ઘાતમાં સરવાળો કઈ રીતના થાય અને ભાગાકાર એનો મતલબ શું છે, એનાથી આપણે શરૂઆત કરીશું. તો જેવું તમે અહીંયા જોઈ શકો છો, 2નો વર્ગ 2ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો આમાં જ્યારે ગુણાકાર હોય ત્યારે સરવાળો થશે, એટલે 2ની 2 વત્તા 3 એ પ્રમાણે 2ની 5, મતલબ કે આનું મૂલ્ય 2ની 5 થશે. તો 2ની 5 ઘાત એટલે કે 2ને 5 વાર ગુણો, 1, 2, 3, 4 અને 5. તો આનું મૂલ્ય થશે 32. હવે હું આગળ બતાવીશ તમને કે કઈ રીતના બાદબાકી થાય છે. તો જેમ કે 2ની 3 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત, તો 2ની 3 માઇનસ 2 એ પ્રમાણે 2ની 1 ઘાત, જેનું મૂલ્ય થશે 2. હવે હું આગળ બતાવીશ તમને કે જેમ કે કોઈક એવું તમને પૂછે છે કે 3ની 3 ગુણ્યા 2ની 3 ભાગ્યા 3 ગુણ્યા 2. તો આ કેસમાં આપણે જો, હા, અને બીજું વિદ્યાર્થી મિત્રો, હું એ પણ બતાવીશ કે જ્યારે પણ તમે સરવાળો કે બાદબાકી કરો છો ત્યારે તેનો ઘાતાંક સેમ હોવો જોઈએ. જેમ કે અહીંયા આપણે જોઈ શકો છો કે 3 જે છે એ અને આ 3, આ બંને જ વચ્ચે બાદબાકી થશે. જેમ કે સમજી લો, 3ની 3 માઇનસ 1 ગુણ્યા 2ની 3 માઇનસ 1, એ પ્રમાણે અહીંયા 3ની 2 ગુણ્યા 2ની 2 એ પ્રમાણે કિંમત થશે. અને તમને ના ફાવે તો ઘણીવાર તમે આમ બી કરી શકો છો, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગાકારમાં 3 ગુણ્યા 2. આ સૌથી સરળ રહેશે તમારા માટે. 3 3 આ રીતના ઉડી જશે, 2 2. તો તમે જોઈ શકો છો કે 3 ગુણ્યા 3 9 ગુણ્યા 4, તો આ પ્રમાણે આપણને 36 કિંમત મળી જશે. વધારે માહિતી માટે આ વિડીયો જોજો. જેને પણ ગણિતમાં કોઈ પણ તકલીફ હોય એ અમને જણાવ કરશો, તો અમે વધારે હેલ્પ કરીશું તમને. થેન્ક યુ.